મહીસાગર જિલ્લા અદાલતનો કડક હુકમ. બોગસ વૈજ્ઞાનિકને 5 વર્ષ સાદી કેદ અને ₹10,000ના દંડને યથાવત રાખતી મહીસાગર જિલ્લા અદાલત. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અને 2005માં બાકોર પોલીસ મથક ખાતે નોંધાયેલા છેતરપિંડીના ગંભીર ગુનામાં આરોપી શિક્ષક જગદીશ નાથાલાલ ત્રિવેદી સામે નીચલી અદાલતે સંભળાવેલી સજા સામે કરાયેલ અપીલ પર જિલ્લા અદાલતે આજે મહત્વપૂર્ણ હુકમ આપ્યો હતો. મહીસાગર જિલ્લા અદાલતે નીચલી અદાલતનો નિર્ણય યથાવત રાખતા આરોપીને 5 વર્ષની સાદી કેદ તથા ₹10,000ના દંડની સજા યથાવત રાખવાની જાહેરાત કરી આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો. મામલામાં 2005 દરમિયાન બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આરોપીએ પોતે વૈજ્ઞાનિક હોવાના ખોટા પુરાવા રજૂ કરી ઇઝરાયલ જવાના હેતુસર સરકારી તંત્રને ભૂલભુલૈયામાં મૂક્યું હતું. તેમાં સરકાર પાસેથી આર્થિક લાભ મેળવવા માટે છેતરપિંડી આચરી હતી. 12 લાખથી વધુની રકમના લાભ માટે રજૂ કરાયેલા ખોટા દસ્તાવેજોના આધારે આરોપીએ 1 લાખથી વધુ રકમ પણ મેળવી હતી. મહીસાગર જિલ્લા અદાલતના આજના હુકમથી છેતરપિંડી અને ખોટા દાવા દ્વારા સરકારને નુકસાન પહોંચાડવાના કેસોમાં કડક વલણ અપનાવાયા હોવાનું નિર્વચિત થાય છે. આરોપી જગદીશ કુમાર નાથાલાલ ત્રિવેદી કે જેઓ બાકોર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, તેઓએ પોતાની ફરજ દરમિયાન પોતે શિક્ષક હોવા છતાં પોતે વૈજ્ઞાનિક છે તેવી છાપ ઊભી કરી પોતે વિજ્ઞાન મેળામાં ઇઝરાયલ જવા માટે સરકાર શ્રી સમક્ષ ખોટા બનાવટી દસ્તાવેજો રજૂ કરી, બિલો રજૂ કરી ગુનો કરેલ હોય. જે ગુનાની ફરિયાદ બાકોર પોલીસ સ્ટેશનમાં સને 2005માં નોંધવામાં આવેલ. જે ગુનાના કામે પોલીસ દ્વારા ઇપીકો કલમ 409, 465, 467, 68 મુજબનો ગુનો નોંધી ચાર્જશીટ કરતા સદરુ કેસ નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાર ઠરાવી 5 વર્ષની સાદી કેદની સજા તથા ₹10,000નો દંડ ફરમાવવાનો હુકમ કરેલો. જે હુકમ સામે આરોપી દ્વારા નામદાર સેશન્સ અદાલત મહીસાગર ખાતે અપીલ દાખલ કરેલી. જે અપીલની સુનાવણી દરમિયાન મુખ્ય જિલ્લા સરકારી વકીલ શ્રી S.R. ડામોરનાઓ દ્વારા સરકાર પક્ષે ધારદાર રજૂઆત કરતા નામદાર સેશન્સ કોર્ટ દ્વારા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી નામદાર પરમાર સાહેબ દ્વારા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી મહીસાગર નાઓ દ્વારા કરેલ હુકમ કાયમ રાખી આરોપીને થયેલ 5 વર્ષની સાદી કેદની સજા તથા 10,000નો દંડ ફરમાવતો હુકમ કાયમ કરવાનો હુકમ કરેલ છે.